હેલો એવરીવન, જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો અને આ જ એક્ઝામ 7/1/2024ના દિવસે લેવાઈ હતી કે 1863, 1461 અને 1266નો ગુસા કેટલો હશે. હવે આટલી મોટી રકમ છે, 1863 છે, 1461 છે અને 1266 છે, તો આપણને એટલી ખબર પડે કે ભાઈ ત્રણેયને જે છે આપણે 3 વડે ભાગી શકીએ છીએ. બરાબર, 3 વડે ભાગી શકીએ તો 6 તરીના 18 થશે. બરાબર, 6 જે છે અને પછી 3 જે છે અહીંયા 2 તરીના 6 થશે અને 3 એકા 3 છે એટલે 621 આવ્યું. અહીંયા 3 ભાગ ચલાય તો 4 તરીના 12, 2 વધ્યા. બરાબર, એટલે 26 થયા. તો 3 ભાગ ચલાય તો 7 તરી 21, 8 તરીના 24, 8 તરી 24, 1 વધ્યું છે. બરાબર, તો 1 વધશે, સોરી 2 વધશે 21 એટલે 7 તરીના 21. આ 487 થઈ ગયા અને 1200 એટલે 4 તરીના 12, પછી જે છે અહીંયા 2 3 6 અને 2 તરી 6, 422 આવ્યા. હવે જે છે આપણે ત્રણેયને એક જેવી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકીએ એમ નથી, કેમ કે આ છે 621 છે. બરાબર, 6 ને 2 8 અને 1 9, એટલે કે આને આપણે 9 વડે ભાગી શકીએ છીએ. આ જે છે 9 વડે ભગાશે કે 3 વડે, તો જુઓ અહીંયા 8 ને 7 જે છે કેટલા થઈ જશે ભાઈ, 15 થઈ જશે ને. 15 ને 4 જે છે કેટલા થઈ જશે, 19 થઈ જશે. તો 19 ને આપણે ના ભાગી શકીએ. અહીંયા જે છે જુઓ તમે કે 4 ને 2 6 ને 2 8 થઈ જશે, એટલે કે આની અંદર જે છે ફક્ત 3 જ કોમન છે. આ ત્રણેય સંખ્યામાં કેટલું કોમન છે? 3 જ કોમન છે. અને 3 કોમન છે તો આપણો ગુસા જે છે કેટલો આવશે? 3 જે છે આપણો ગુસા આવશે. કેટલો આવશે? 3 જે છે. આ ઓપ્શન નંબર એ જે છે આપણો સાચો જવાબ બને.